તમે એક ઇન્વેસ્ટર બનો, નહીં કે ટ્રેડર બનો. 3, 4, 5, 2004, 5, 6, 7 કે 8માં 50 લાખ રૂપિયા રોકાય છે ને આજે ઓલરેડી બધાના છે ને ઓછામાં ઓછા 8 થી 10 ગણા પૈસા હશે. જ્યારે કે પહેલાં ટ્રેડિંગ કરીને તો શું કર્યું, દર વર્ષે ટ્રેડિંગ કરે એટલે શોર્ટ ટર્મ ટેક્સ પણ દેવો પડે, કયા સ્ટોક સારા છે કયા સ્ટોક ખરાબ છે એ બધી માથાકૂટ પડોજણ તો કરવી પડે. કોઈ એક નાનકડો છોકરો હોય ક્યારે 2 વર્ષનો 3 વર્ષનો છોકરો ક્યારે શું કરશે ને નો બડી નોઝ. એ ક્યારે ઉઠીને ક્યાં માથાકૂટ કરશે, શું પાડશે, શું લેશે, શું ખાશે, શું પીશે, કાંઈ નથી ખબર. શેર માર્કેટ એવી છે. તો આ વાત યાદ રાખજો કે તમને ગમે એટલું નોલેજ હોય. સચિન તેંડુલકર છે એના કોચના કારણે એ આગળ આવ્યો છે. એને પોતાની કેપેસિટી તો થોડીક જ હતી, પછી એ કોચના કોચિંગના કારણે આજે એના જ પોતાના શબ્દો છે કે મારા કોચ છે, મને એને જેટલી સરસ ટ્રેનિંગ આપેલી છે એના કારણે હું અહીંયા જ છું. નમસ્કાર મિત્રો, ફરી આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. આજે તો હું એક ખાસ બહુ મહત્ત્વની સરસ વાત માહિતી શેર કરવા માગીશ. લગભગ અત્યારે 25 થી 35 વર્ષના જે નવયુવાનો છે, લગભગ હું તમને એક વાત કરું કે 5-6 મહિના 8 મહિના પહેલાંની જ વાતો છે કે 2-4 જે યંગસ્ટર્સ હોતા હોય છે કે હું જેમના અમારા મોટા ઇન્વેસ્ટર પહેલાંથી જોઈએ એમના દીકરાની જ વાત કરું છું કે એ લોકો આવ્યા, બધી વાતચીત મ્યુચ્યુઅલ ફંડની વાત કરી ત્યારે મને કે ના ભાઈ સ્ટોક માર્કેટમાં ને બીજી બધી જગ્યાએ ને ક્રિપ્ટોમાં ઘણી બધી જગ્યાએ એને પોતે નાના મોટા ઇન્વેસ્ટમેન્ટ કરેલા કે જો મને આમાં તો વધુ મળે, આમાં તો આમ મળે તેમ મળે. એટલે એવી રીતે એને ઘણા જે સ્પેક્યુલેશન ટાઈપના હોય છે એવા ત્યારે મેં એને વાત કરેલી કે ભાઈ તમે એક કામ કરો, થોડું તમે બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો અને આપણે એ જ વસ્તુ મ્યુચ્યુઅલ ફંડમાં પણ થોડાક એવી જ રીતે પૈસા થોડા મ્યુચ્યુઅલ ફંડમાં પણ નાખશું. લેટ સી 1 વર્ષ પછી શું થાય છે. સરપ્રાઇઝિંગલી મારે એવું બહુ પહેલી વાત ન કહેવાય, પણ કહેવાનો મતલબ કે જ્યાં જ્યાં એણે ટ્રેડિંગ કરેલું હતું ત્યાં એણે સારો એવો માર ખાધેલો અને પછી એમ કે ના અંકલ કે બરાબર છે કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. આ તો એક ખાલી નોર્મલ વાતો થઈ, પણ જે 25 થી 35 જણના યંગસ્ટર્સ કે જવાનો છે એ લોકો માટે ખાસ મારે એક વાત કહેવાની કે તમે એક ઇન્વેસ્ટર બનો, નહીં કે ટ્રેડર બનો. હવે ઇન્વેસ્ટર અને ટ્રેડર ઘણીવાર શું થાય છે કે આપણે લોકો દરેક જણને અત્યારે આજના જે ન્યૂ જનરેશન છે ને બધી વસ્તુ બધાને લોકોને ક્વિક મની જોઈએ છે, ક્વિક અર્નિંગ જોઈએ છે, જે સસ્ટેનેબલ હોતું નથી. તમને ખ્યાલ હશે કે ટ્રેડર તરીકે તમે જોશો ગમે ત્યારે તમે વાત કરશો ને તો NSE લ્યો, BSE લ્યો કે કોઈ પણ જાતના મોટી એપ્લિકેશન જે આવતી હોય છે ઓનલાઈનમાં, તો બધાના ડેટા એ જ સાબિત કરે છે કે 95%, 90%, 95% લોકોને ટ્રેડિંગમાં કોઈ દે પૈસા મળતા નથી. એ લોકો કન્ટિન્યુ ગુમાવતા હોય છે અને પછી એ લોકો નીકળતા હોય છે. એટલે ટ્રેડિંગમાં કોક વાર એવા પૈસા મળી જતા હોય છે તો એને એમ થઈ ગયું કે ના મેં જંગ જીતી લીધી, દુનિયા જીતી લીધી, પણ એમાં કન્સિસ્ટન્સી હોતી નથી. એટલે હું એ લોકોને ખાસ કહેવા માગું છું કે તમે ઇન્વેસ્ટર બનો અને ઇન્વેસ્ટર બનવા માટે તમારે એક વેલ પ્લાન, વેલ ડિસિપ્લિન અને અનુશાસિત અને વિથ વિવેક અને બુદ્ધિ સાથે તમારે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને એક સારા એવા મોટી વેલ્થ ક્રિએશન અને જર્ની તરફ તમને આગળ લઈ જઈ શકશે. બાકી ટ્રેડિંગમાં ક્યારેય કોઈના પૈસા બન્યા નથી. આજે હું તમને એક વસ્તુ કહું કે વર્લ્ડના 2-4 મોટા એવા ટ્રેડર્સ છે. તમને કદાચ હું પીટર લિંચનું નામ તમે સાંભળ્યું હશે. પીટર લિંચ જ્યારે રિટાયર થયા ત્યારે એણે પોતે એક બહુ સારી વાત કીધી કે મારા ફંડે, પીટર લિંચના પોતાના ફંડે વાર્ષિક રિટર્ન 29% આપેલું હતું કે આખા સિન્સ ઇન્સેપ્શન જેમ કે 29% CAGR આપેલું હતું. પણ એના કોઈ પણ ઇન્વેસ્ટરને એ 29% રિટર્ન મળ્યું નહોતું. કારણ શું કામ કે દરેક મ્યુચ્યુઅલ ફંડ હોય કે શેર બજાર હોય કે દરેકનું રિટર્ન દરેક દિવસે બદલાતું જ હોય છે. એક જ વ્યક્તિનું રિટર્ન બીજા વ્યક્તિનું સેમ કોઈ દિવસ હોય નહીં. દરેક રોજ દરેકનું રિટર્ન દરેક ઇન્વેસ્ટરનું હંમેશા અલગ અલગ હોય છે. કોકે ક્યારેક ઇન્વેસ્ટ કરેલા હોય અને અમુક સમયે નીકાળી લીધા હોય, કોકે ક્યારેક અમુક સમયે ભલે ફંડની કન્સિસ્ટન્સી છે પણ કોઈનું 29%. તો આ શું સાબિત કરે છે કે ફંડ તો પરફોર્મ કરે જ છે, સ્ટોક માર્કેટમાં તમને રિટર્ન તો મળવાનું જ છે, પણ તમારે એને કેવી રીતે એમાંથી અર્નિંગ કરવાનું છે. તો એ અર્નિંગ એટલે એમાંથી જે કમાવાની વાત આવે એ તમારું પેશન્સ,
જે તમને હું કહું છું, દર વખતે હું મારા વિડીયોમાં કહું છું કે તમારું ડિસિપ્લિન, પેશન્સ અને લોંગ ટર્મનો વ્યૂ અને લોંગ ટર્મ લાંબા ગાળાની દ્રષ્ટિ એ જ તમને વેલ્થ ક્રિએટ કરીને દેશે. આજે હું તમને સાવ સિમ્પલ વસ્તુ કહું કે આપણું જે એક ફંડ છે, બહુ જાણીતું કોમન નામ છે, બધાને ખબર જ હશે, તમે નિપ્પોન ઇન્ડિયા મિડ કેપ ગ્રોથ ફંડ છે, રાઈટ. એ હું તમને કહું કે 2000 સાલમાં એની એનએવી નેટ એસેટ વેલ્યુ 20 રૂપિયાની લગભગ હતી, રાઈટ. આજે 4500 રૂપિયા છે. તો તમે વિચાર કરો કે 20 રૂપિયાની એનએવી 4500 રૂપિયા થઈ કેટલા વર્ષમાં? તો કે 23 વર્ષમાં એની એનએવી 4500 રૂપિયા થઈ. કેટલા ગણું રિટર્ન મળ્યું તમને? પણ હવે જેણે 20 રૂપિયામાં એનએવીના જેણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું એણે તો માંડ 40, 50 કે 100 થી હશે ને તો એ વેચીને નીકળી ગયા છે. આજે રિલાયન્સ ગ્રોથ પોતે એની કંપનીમાં એ લોકોએ જોયું કે એવા કેટલા ફોલિયોસ છે કે જે સિન્સ ઇન્સેપ્શનથી છે અથવા છેલ્લા 20 વર્ષથી છે, તો હાર્ડલી એ લોકોના ખાલી 3 ડિજિટમાં, આજે લાખો પોર્ટફોલિયોમાં ખાલી હાર્ડલી 3 ડિજિટના ફોલિયો એવા નીકળ્યા જે સિન્સ ઇન્સેપ્શનથી અથવા છેલ્લા 15-20 વર્ષથી કન્સિસ્ટન્સી એમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે. તો એ લોકોને શાનદાર રિટર્ન મળ્યું છે. પણ એ જ વસ્તુ કોઈ ટ્રેડર જેણે 10 વર્ષથી 12 વર્ષથી ટ્રેડિંગ કર્યું છે, હું પોતે ઘણા લોકોને જાણું છું, આજે એ લોકોની ટ્રેડિંગની પોતાના પોર્ટફોલિયોની વેલ્યુ આજે પણ હું એમ ધારું છું કે કોઈની 2 કરોડથી વધારે નથી, રાઈટ. તો તમે વિચાર 1.5-2 કરોડથી વધારે છે નહીં. તો એનો મતલબ 2 કરોડ એટલે બહુ વધારે, પણ એનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું? તો કે 30, 40, 50 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને આજે 2 કરોડની વેલ્યુ છે. પણ આ જ વસ્તુ આજે હું તમને એમ કહું કે કોકે પણ 3, 4, 5, 2004, 5, 6, 7 કે 8માં 50 લાખ રૂપિયા રોક્યા હશે ને આજે ઓલરેડી બધાના છે ને ઓછામાં ઓછા 8 થી 10 ગણા પૈસા હશે. જ્યારે કે પહેલાં ટ્રેડિંગ કરીને તો શું કર્યું? દર વર્ષે ટ્રેડિંગ કરે એટલે શોર્ટ ટર્મ ટેક્સ પણ દેવો પડે, કયા સ્ટોક સારા છે, કયા સ્ટોક ખરાબ છે, એ બધી માથાકૂટ પડોજણ તો કરવી પડે, રોજે રોજનો ટાઈમ દેવો પડે, અને રોજે રોજ ટાઈમ એમાં 2 કે 3 મહિના બહુ શાનદાર રિટર્ન મળે ને એનાથી મેં બહુ જંગ જીતી લીધો. ગામને કહેવા જાય કે મને આટલા ટકા મળ્યા, મને આટલા ટકા મળ્યા, પણ એકચ્યુઅલી ઓવરઓલ પોર્ટફોલિયો જોવા જાય, એનું ટાઈમ હોરાઇઝન જોવા જાય, એનું ઇન્વેસ્ટમેન્ટ જોવા જઈએ, એનો પોતાનો ટાઈમ જોવા જઈએ અને તેનું રિટર્ન ક્યારેય મ્યુચ્યુઅલ ફંડથી વધુ હોતું જ નથી. છતાં પણ એ લોકોને એમ થાય છે, ભ્રમમાં રહીએ છે કે ના અમે લોકો બહુ સારું રિટર્ન કમાય છે, પણ એવી રીતે ક્યારેય હોતું નથી. ઘણા ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર તમને એમ કહેતા હોય છે કે અમારો કોર્સ કરો તમે, બરાબર, અમે તમને શીખવાડી દઈશું કે કેવી રીતે ટ્રેડિંગ કરવું કરીને. હમણાં કદાચમાં તમને ખ્યાલ હશે કે 2-5 મહિના પહેલાં સેબીએ કોઈ એક ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર છે એને સારી રીતે એને ફ્રોડના કેસમાં પકડી પણ લીધેલો છે, એની સંપત્તિને પણ અવૈધ ઘોષિત કરી છે, રાઈટ. તો શું થયું? જો એ પોતે જ એટલો હોશિયાર અને ચાલાક હતો તો એણે તો અત્યારે અરબો રૂપિયા બનાવી લીધો હોય, પણ ખબર પડી કે ના એ બધી વસ્તુ ખોટી છે. તો કહેવાનો મતલબ ક્યારેય ક્વિક મની જેવું કંઈ હોતું નથી. આજે મારા જેવા ઘણા મારા પાસે ઇન્વેસ્ટર છે કે જેની 7-8 2006, 7, 8થી એસઆઈપી ચાલે છે. એ જ નિપ્પોન ઇન્ડિયા ગ્રોથ ફંડની હું તમને વાત કરું કે એની ત્યારની એ લોકો જ્યારે ચાલુ કર્યું તો મને ખ્યાલ છે કે 192 રૂપિયાવાળા ઇન્વેસ્ટર હજી પણ મારી પાસે છે કે જેણે 192 નહીં એનએવીથી ચાલુ કરેલા હતા અને અત્યારે 4500 રૂપિયાની એનએવી છે. કન્સિસ્ટન્સી છે. તો આજે એની વેલ્થ એટલી મોટી થઈ ગઈ છે ને કે હવે આ બાજુ જોતા જ નથી. એ જ વસ્તુ કોઈ પણ એવા ઇન્વેસ્ટરને મેં નથી જોયા કે જેના પાસે આટલી મોટી સારી એવી વેલ્થ બની, અને એ ભાઈએ તો કંઈ ટેક્સ જ નથી આપ્યો. એને એવી 192ની 4500 થઈ, કોઈ જાતનો ટેક્સ જ નથી આપ્યો. સામે તમે તો કન્ટિન્યુ ટ્રેડિંગ કરો, તમે ટેક્સે આપ્યો, માથા પછી કે ટાઈમે આપ્યો, હાથમાં શું આવ્યું? એના કરતાં ચૂપચાપ સરસ રીતે તમને વસ્તુ એક કહેવા માગું કે તમને કોઈ એમ કહે કે તમે દર મહિને આંખ બંધ કરીને મને 20,000 રૂપિયા, 10,000 રૂપિયા તમે આપો અને 10 વર્ષ પછી આંખ ખોલે એટલે હું તમને 2, 2.5, 3 ગણા પૈસા આપું, 2, 2.5 ગણા પૈસા આપું, અથવા તમે મને આજે 1 લાખ રૂપિયા આપો ને 10 વર્ષે હું તમને 3.5, 4 ગણા પૈસા આપું, તમે સૂઈ જાજો. કેવી મજા આવે તમને? કાંઈ જાતની માથાકૂટ, કોઈ જાતની કાંઈ તકલીફ નહીં. તો પછી આવું કરો ને, આજે લીધું કાલે વેચ્યું, કાલે લીધું પરમદી વેચ્યું, એવી રીતે શું કરવાની જરૂર છે? ટેક્સ એ દેવાની. બીજી હાર્ડમારી તો છે જ ને, કયો સ્ટોક સારો ને કયો સ્ટોક ખરાબ, એ કોને ખબર છે? માર્કેટનું બિહેવિયર ક્યારેય કોઈને ખબર હોતી નથી. ભલે ગમે એટલી વાતો કરે કે મને માર્કેટનો વ્યવહાર ખબર છે, પણ એવું કંઈ હોતું
નથી. માર્કેટના બિહેવને કોઈ પણ જાતનું, જેમ આપણે કહે છે ને, કોઈ એક નાનકડો છોકરો હોય, ક્યારે 2 વર્ષનો 3 વર્ષનો છોકરો ક્યારે શું કરશે ને નો બડી નોઝ. એ ક્યારે ઉઠીને ક્યાં માથાકૂટ કરશે, શું પાડશે, શું લેશે, શું ખાશે, શું પીશે, કાંઈ નથી ખબર. શેર માર્કેટ એવી છે. તમને એમ થશે મેં આજે લીધું ને એટલે અહીંયાથી માર્કેટ વધવાનું જ છે, બરાબર, ઘટવાનું નથી, બીજે દિવસે ઘટે. તમને ખબર તો છે શેર માર્કેટ ઘટવાની હોય છે, છતાંય તમે શું આશા રાખી કે હું લઈશ એટલે અહીંયાથી વધવાનું જ ચાલુ થશે અને બીજે દિવસે ઘટી જાય છે. તો એ શેર માર્કેટનો પોતાનો વ્યવહાર છે, પણ તમે આશા શું રાખી, હું લઈશ ત્યાંથી વધવાનું જ ચાલુ થશે. વસ્તુ ખોટી છે, તમારો વ્યવહાર જ ખોટો હતો. શેર બજાર પોતાનો વ્યવહાર પોતાની રીતે કરે જ છે, તમારે એની સાથે શું વ્યવહાર કરવાનો હતો, એને પૈસા આપી દીધા, વાત થઈ પૂરી. પછી તમારે આરામથી રહેવાનું છે, તમને સારામાં સારું રિટર્ન મળશે. પણ તમે લોકો આપણો વ્યવહાર જ જે છે ને એ આપણને મારી નાખે છે. એટલે સૌથી મોટી વસ્તુ, જ્યારે પણ તમારે મ્યુચ્યુઅલ ફંડ હોય, સ્ટોક માર્કેટ હોય, તમારે એક જ કામ કરવાનું છે, કીપ પેશન્સ, ડિસિપ્લિન, અને ઇન્વેસ્ટમેન્ટ કરો. સારા કોઈ એવા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને સિલેક્ટ કરો, એને સારથી તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે એને રાખો. એ જેમ કે એમ તમે કરો, એની સલાહને અનુસરો, તમને ડેફિનેટલી તમને એક મોટી વેલ્થ ક્રિએટ થશે. લેટ તમે તમારું કામ કરો, એને એનું કામ કરવા દો. તમે જો પોતે સારથી બનવા જશો તો જરૂરી નથી કે દરેક જણને દરેક વસ્તુ ખબર હોય. અનુભવ એક વસ્તુ જુદી છે અને નોલેજ એક વસ્તુ જુદી છે. નોલેજ અને અનુભવ બે વસ્તુ મળે ત્યારે તમને તમારો જે આપણે ફંડ ક્રિએટ થતું હોય છે કે વેલ્થ ક્રિએટ થતી હોય છે એની બંને વસ્તુની જરૂર પડતી હોય છે. આપણે દરેક જણ આજે અર્જુનને બાણ ચલાવતા તો સારી રીતે આવતું હતું, છતાંય સારથી તરીકે કૃષ્ણ હતા એટલે અર્જુન યુદ્ધ જીત્યા છે. અથવા કર્ણ તો એના કરતાં વધારે સારો ધનુર્ધર હતો, તમને ખબર છે, છતાં પણ સારથી કૃષ્ણના કારણે અર્જુન જીત્યો છે. અર્જુન પોતાની મેરે નથી જીત્યો. તો આ વાત યાદ રાખજો કે તમને ગમે એટલું નોલેજ હોય, સચિન તેંડુલકર છે એના કોચના કારણે એ આગળ આવ્યો છે. એને પોતાની કેપેસિટી તો થોડીક જ હતી, પછી એ કોચના કોચિંગના કારણે આજે એના જ પોતાના શબ્દો છે કે મારા કોચ છે, મને એણે જેટલી સરસ ટ્રેનિંગ આપેલી છે એના કારણે હું અહીંયા છું. તો પછી તમે શું કામ એમ વિચાર ધારો છો કે તમારે તો પોતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો લેટ એક સરસ મજાના ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે વાતચીત કરો, એને તમારો ફંડ આપો, એની સાથે ડિસિપ્લિન અને સારો ફાઇનાન્શિયલ ગોલ બનાવો અને એ ગોલને સ્ટિક ટુ ગોલ. તમને પૈસા બનાવતા ગોલને અચીવ કરતા કોઈ નહીં રોકી શકે. આવી જ બધી ઘણી બધી લાંબી ચર્ચા છે. આની સેકન્ડ ભાગ આપણે વળી નેક્સ્ટ ટાઈમ કરશું. આ માહિતીને આપણે વળી આગળ વધારશું. અને આ જો તમને સારું લાગ્યું હોય અને આ માહિતી મેં તમને એમ લાગે કે ના કાંઈક ઇન્ફોર્મેટિવ ને સારી છે તો ડેફિનેટલી આને બધે શેર કરજો. સબસ્ક્રાઈબ છે તો સબસ્ક્રાઈબ કરજો. અને આ વિશે પણ વધારે કંઈ જાણવું હોય તો ડેફિનેટલી મને કોમેન્ટ કરજો, અમને ફોન કરજો. હું તમને આ વિશે વધુ જણાવીશ અને આ વિશે નેક્સ્ટ એપિસોડમાં વળી આપણે વધુ વાત કરશું. ટિલ દેન, નમસ્કાર, શુક્રિયા.